નમસ્કાર, રામ રામ ખેડૂત મિત્રો. તમારો જયેશ ખેડૂત મિત્ર. તો ખેડૂત મિત્રો, આજે હું તમને એક મોટો ફરક બતાવવા જઈ રહ્યો છું. તો તમે જોઈ શકતા છો કે આ ભાઈના ખેતરની અંદર હાલની અંદર પાણી ભરાયેલું છે. જ્યારે તેની સામે આપણે વાત કરીએ આપણા ખેતરની, તો આપણા ખેતરની અંદર પાણી ભરાયેલું નથી. તો હવે ભાઈ આ શાનું કારણ છે, શું કરવાથી ભાઈ આવું થાય અને તમારે શું વાપરવું જોઈએ, એની ભાઈ તમને ખાસ માહિતી આપી દઉં. તો ભાઈ આ તમે જોઈ શકતા છો, આ ભાઈએ કદાચ જો એ વાપર્યું હોત તો એને કદાચ આ સિઝનની અંદર લેટ પણ ના પડોત અને કદાચ તેનો ચોમાસું પાક તે વાવી શકોત. હવે ભાઈ આને નક્કી નહીં તે ચોમાસું પાક વાવી પણ શકે અથવા તો લેટ પડી શકે એમ છે ભાઈ. તો તેની સામે આપણે વાત કરીએ આપણા ખેતરની, તો આપણા ખેતરની અંદર તમે જોઈ શકતા છો કે આપણે થોડાક 1-2 દિવસ બાદ આપણે વાવણી કરી શકીએ એવી બધી હાલત આપણા ખેતરની છે. તો ભાઈ આનું મેન કારણ છે કે ભાઈ ઓર્ગેનિક ખાતર. હું વારંવાર વિડીયોમાં કહેતો રહું છું, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકની અંદર વધારે એક્ટિવ રહેતો હું છું. તો ભાઈ એની અંદર હું વારંવાર જણાવતો હું કે ભાઈ તમે ઓર્ગેનિક ખાતર વાપરો. હાલની અંદર ઘણા બધા ખેડૂતો જે રાસાયણિક પાછળ પડી ગયા છે, જેના કારણે તેમની જમીનો જે છે તે ખૂબ કઠણ થઈ ગઈ છે અને એનું રિઝલ્ટ તમારી સામે જ છે ભાઈ. લાઈવ પ્રૂફ બતાવી રહ્યો છું, આપણે કોઈને પાછળથી કહેતા જ નથી કે આ ભાઈ તમારું આ ખેતર જે છે એની અંદર તમે જોઈ શકતા હશો. આ વધુ પડતો જે રાસાયણિકનો ઉપયોગ કરવાથી પણ આવું બધું બની શકતું હોય છે. તો તમારી જમીન બંજર બનતી જાય છે ભાઈ, અને જે કઠણ બનતી જાય છે અને એની અંદર ઘણા બધા નુકસાન તો થતા જ હોય છે. પણ ભાઈ એની સામે તમે ઓર્ગેનિક જોઈ શકતા હશો. હાલની અંદર આપણે રાસાયણિક ખાતર બંધ કર્યા અને લગભગ 3-4 વર્ષ થઈ ગયા છે. તો હાલની અંદર આપણે ઓર્ગેનિક વાપરવાનું ચાલુ કર્યું છે. તો રિઝલ્ટ તમારી સામે છે. ઓર્ગેનિક ભાઈ ખાતર તમે જોઈ શકતા હશો, જે આપણે દોણાવાળું જે વાવતા હોઈએ છીએ એ પણ નાખીએ છીએ. ત્યારબાદ તેની અંદર બીજું પણ ઘણી બધી ઓર્ગેનિક આપણે વાપરતા હોઈએ છીએ. તો હાલની અંદર જો તમારે ભાઈ જો સારું ખાવું હોય ઘર માટે, તો તમે ઓર્ગેનિકનો ઉપયોગ કરી શકો છો. અને તો જો તમે ભાઈ દિલદાર હો કે આપણે બધાને ઓર્ગેનિક ખવડાવવું છે, આજથી આપણો જ્યાં પણ આપણે વેચ્યું આપણો પાક, ત્યાં ભાઈ બધા ઓર્ગેનિક ખાશે અને જેના કારણે રોગ ના થાય. તો તમારા પાકને લીધે, તમારા એક ઓર્ગેનિક વાપરવાના લીધે ભાઈ ઘણા બધા હજારો ખેડૂતોનો અને હજારો જે માણસો જે સિટીમાં જે તમારો જે ખાઈ રહ્યા છે એને પણ ફાયદો થઈ શકે છે. તો હવે ભાઈ આ મેન તમારું રિઝલ્ટ તમારી સામું છે. તો આપણે હાલને આજ નહીં તો ભાઈ કાલે આપણે ઓર્ગેનિક તરફ આવવું ખૂબ જરૂરી બની ગયું છે. હાલ તમે જોઈ શકતા હશો, આવતી પેઢીને આપણે જો આવી ખૂબ સારી જમીન જે ફળદ્રુપતા હોય એવી આપી છે, તો તમે જો કેમિકલ વાપરતા હશો તો ભાઈ શક્ય જ નથી કે તમે આપી શકો. પરંતુ તમે જોઈ શકતા હશો ભાઈ આપણે ઓર્ગેનિક વાપરીએ છીએ. તો ભાઈ ઓર્ગેનિકથી તમે તમારી પેઢીને પણ તમારા વારસાની અંદર તમને જે મળી છે એવી ને એવી તમે જમીન આપી શકો છો ભાઈ. એના માટે તમારે ઓર્ગેનિક વાપરવું છે. અને ભાઈ ઓર્ગેનિક પણ આજે અત્યારના હાલના સમયની અંદર આજે DAP ને એના કરતાં તો ભાઈ સસ્તા ખાતર મળી રહ્યા છે. ઘણા બધા ખેડૂતોને જાણ હોતી નથી ભાઈ. તો તમને જે DAP ને જે 2-2 હજારમાં મળે છે ભાઈ, એનું એ જ ભાઈ એનું કન્ટેન આવે એવું જ બધું ભાઈ. તમારે જો NPK વાળું જોતું હોય ને ઓર્ગેનિક, તો તમને ફક્ત ને ફક્ત ભાઈ 1200 રૂપિયાની અંદર મળી જતું હોય છે. તો હવે ભાઈ ઘણા બધા ખેડૂતોને ખબર પણ હોતી નથી. તો હવે ભાઈ આ રિઝલ્ટ તમારી સામું છે. તો તમારે જો ઓર્ગેનિક ખાતર ખરીદવું હોય ને, તો ભાઈ તમે અમારો કોન્ટેક કરી શકો છો ભાઈ. ઓર્ગેનિકની અંદર તમને ભાઈ જો દાણાવાળું જોતું હોય ખાતર, તો એ પણ ભાઈ અવેલેબલ છે આપણી જોડે. ત્યારબાદ PDR જેવા જે પોટાશ માટેના આવે છે, ત્યારબાદ તમારે ફોસ્ફરસ માટેના જોતા હોય એ પણ અવેલેબલ છે. NPK બેક્ટેરિયા જોતું હોય કે પછી તમારી જમીનની અંદર ભાઈ ખાસ મેન વસ્તુ હોય છે ફળદ્રુપતા કે તમારે ઉત્પાદન લેવા માટેનો ઓર્ગેનિક કાર્બન. તો એ ઓર્ગેનિક કાર્બન જે તમારી સોઇલ કાર્બન જરૂરી હોય છે એ પણ આપણી જોડે મળી જશે. તો ભાઈ અમે સ્ક્રીન ઉપર નંબર આપી દઈએ છીએ. ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ ખૂણે ડિલિવર થઈ જશે. તમે અમારો ગમે તે જગ્યાએથી કોન્ટેક કરી શકો છો. આપણે કોઈ વચ્ચે રાખેલા નથી, ડાયરેક્ટ ખેડૂત પાસે જ આપણો ખાતર પહોંચાડીએ છીએ ડાયરેક્ટ ભાઈ. તો તમે અમારો ફટાફટથી તમે કોન્ટેક કરી શકો છો ભાઈ. તો ખાસ ભાઈ આપણે ખાસ એવું કહેવું છે કે ભાઈ તમે ઓર્ગેનિક કરો તો તમે તમારી આવતી પેઢીને ખૂબ સારી એવી આવી જમીન તમે આપી શકો છો. અને રિઝલ્ટ તમારી સામું છે અને લાખો ખેડૂતો વાપરી રહ્યા છે, તમે શું કામ નહીં ભાઈ. એટલા માટે ખાસ કહું છું કે ઓર્ગેનિક વાપરો. જય હિન્દ, જય જવાન, જય કિસાન મિત્રો.